નમસ્કાર દર્શક મિત્રો, PHU ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના સોમા તળાવ 4 રસ્તા ખાતે આજરોજ સંજીવની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી બેંકનો શુભારંભ શ્રી ગૌરવ રમાકાંત પાવલેના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું। આ શુભ કાર્યક્રમના અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અંકિતાબેન પરમાર, સંજીવની હોસ્પિટલના MD ડોક્ટર દલપત કાતરિયા, પ્રમુખ શ્રી પિનાકિન બાબુભાઈ કનોજિયા તથા ઉપપ્રમુખ પ્રવીણ ચંદ્ર ત્રિભુવન દાસ પટેલ અને બેંકના સર્વે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વડીલો સિનિયર સિટીઝનની હેલ્થને ધ્યાને લઈ ઇન્સ્યોરન્સની પોલિસીને લોન્ચ કરીને શુભ અવસરે શુભારંભ કરવામાં આવ્યો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન ઉપસ્થિત રહ્યા હતા। પોલિસીનો મુખ્ય હેતુ વડીલોના આરોગ્ય પર પ્રકાશિત છે। રિપોર્ટ BH TV ન્યૂઝ। હું પિનાકિન કનોજિયા, પ્રમુખ સંજીવની ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી। આ સંજીવની ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનો મેઇન હેતુ છે લોકોની મદદ કરવી, ખાસ કર જે વડીલ લોકો છે એની હેલ્થ માટેની ખાસ વ્યવસ્થા માટે અમે લોકો આ ક્રેડિટ સોસાયટી ઓપન કરવામાં આવી છે। આના ઓગામાં ઘણી બધી પ્રયત્ન કર્યા હતા કે કઈ રીતે અમે વડીલ લોકોને હેલ્થ ઇન્સ્યોરન્સ માટે અમે કામ કરી શકીએ, પણ દરેકની અંદર પ્રીમિયમમાં બહુ મોટા પ્રોબ્લેમ થઈ રહ્યા હતા। એટલે પછી અમે લોકો એવું નક્કી કર્યું કે ગ્રુપ ઇન્સ્યોરન્સ કરીએ। તો ગ્રુપ ઇન્સ્યોરન્સ માટે એક ક્રેડિટ સોસાયટીની ઓપનિંગ કરવું અથવા એને લાવવી એક કમ્પલસરી થઈ ગયું હતું। તે પછી અમે એક ફોર્મ કરી અને ક્રેડિટ સોસાયટી કરી અને પછી અમે એક ગ્રુપ ઇન્સ્યોરન્સ માટેની તૈયારી કરી દીધી છે। હવે મિનિમમ પ્રીમિયમમાં લોકો મેક્સિમમ કવરેજ લે, પહેલા દિવસે કવરેજ લે અને ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ એમને બધું હેલ્થ ઇન્સ્યોરન્સની બધી સુવિધા મળી રહે, એટલા માટેની અમારી આ પ્રયત્ન છે। અને એ સિવાય અમે આ ક્રેડિટ સોસાયટીમાં બીજા બધા ઘણા મદદ માટેની અમે અલગ અલગ અપેક્ષાઓ રાખી છે અને એ અમે પૂરી પાડીશું। ધન્યવાદ, આભાર, થેન્ક યુ। પિનાકિન કનોજિયા, પ્રમુખ। આજરોજ સંજીવની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનો સ્થાપના દિવસ છે। આજના દિવસે અસંખ્ય વયોવૃદ્ધ લોકોની ઉપસ્થિતિ એ બતાડે છે કે આ સંસ્થા પર આજથી જ કેટલો અટૂટ એમના ઉપર વિશ્વાસ સંપાદન થઈ રહ્યો છે અને આ વ્યવસ્થાપક મંડળે જે વિચારધારા સાથે આ સંસ્થાની સ્થાપના કરેલી છે તેમાં એ ચોક્કસપણે યશસ્વી થાય એવી હું શ્રીચરણને પ્રાર્થના કરું છું અને તેના સભાસદો અને વ્યવસ્થાપક મંડળને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ આપું છું। ગૌરવ પાવે, ચેરમેન, છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ।